ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારાસભ્ય શૈલેષ મહેતાની વિકાસના પંથે વધુ એક હરણફાળ। ડભોઈનગર હવે ગેસ કનેક્શનથી સજ્જ થશે। વડોદરી ભાગોળ સરદાર પટેલની પ્રતિમા પાસે દર્ભાવતી ડભોઈ ખાતે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, અધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વડોદરા ગેસ લિમિટેડ, ગેલ ગેસ લિમિટેડ અને વડોદરા મહાનગરપાલિકા સંયુક્ત કંપની દ્વારા ડભોઈ દર્ભાવતી નગર ખાતે ડભોઈ શહેરની પ્રજાજનો દ્વારા ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને શહેરમાં ગેસ પાઇપલાઇન અંગે રજૂઆતના પગલે ડભોઈ વડોદરી ભાગોળ પાસે ₹14 કરોડના ખર્ચે નવીન ગેસ પાઇપલાઇન નાખી ઘરગથ્થુ ગેસ કનેક્શન આપવાનું કામ અંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરી ડભોઈ નગરને વિકસિત કરવામાં આગેકૂચ કરી હતી। ધારાસભ્યએ જણાવ્યું કે ઘણા વર્ષોથી ડભોઈ શહેરની પ્રજાની માંગ હતી કે ઘેર ઘેર ગેસ લાઇન માટેની તેઓની માંગણીઓને ધ્યાનમાં લઈને ડભોઈ શહેરની પ્રજાને ઘરેલું ગેસ લાઇનની સુવિધા 6 મહિનામાં જ પ્રાપ્ત થશે। જેવી રીતે ઘરમાં પાણીનો નળ ખોલીને પાણી ભરી લેતા હોય તે રીતે આ ગેસ લાઇન પણ બહેનો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ગેસના બોટલો માટે જે હરિયાદોડી કરવાની જગ્યાએ ઘરે ઘરે ગેસ લાઇન આપવામાં આવશે। શહેરમાં ગેસ લાઇન આવવાની હોવાનું બહેનોમાં જાણ થતા આનંદની લાગણી જોવા મળી અને સાથે ધારાસભ્યને અભિનંદન સાથે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। આ પ્રસંગે બરોડા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સભ્ય શશિકાંતભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા મહામંત્રી ડીજે બ્રહ્મભટ્ટ, પીએનજી ગેસના એમડી એસકે ગર્ગ તથા વડોદરા ગેસ ફાઇટર સેફટીના ઓફિસર ભાર્ગવ વ્યાસ, ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, મેનેજર મહેશભાઈ પરમાર, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી, ભાજપના અગ્રણી ભાવેશભાઈ પટેલ, નડા શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, શહેર મહામંત્રી અમિતભાઈ સોલંકી, સુભાષભાઈ ભોજવાણી વગેરે નગરપાલિકાના સભ્યો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સરફરાઝ પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડભોઈ। ભારતીય જનતા પક્ષના શાસનમાં દર્ભાવતી નગરીમાં આજે નવું પીછું ઉમેરાવા જઈ રહ્યું છે। વડોદરા ગેસ લિમિટેડ જે ગેલ અને વડોદરા કોર્પોરેશનનું સંયુક્ત સાહસ છે, એના મારફત જે રીતે વર્ષો પહેલાં ડૉક્ટર ઠાકુરભાઈ પટેલ મેયર હતા ત્યારે વડોદરા શહેરમાં પાઇપલાઇન દ્વારા ઘેર ઘેર ગેસ આપવાની પ્રથા શરૂ થઈ હતી, એ જ રીતે આજે દર્ભાવતી નગરીમાં ઘેર ઘેર ગેસ આપવા માટેની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। 14 કરોડ રૂપિયાના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે અને એના મારફત ઘરે ઘરે ગેસ લાઇનના કનેક્શનો આપવામાં આવશે। દર્ભાવતી નગરીના નાગરિકોને હું અભિનંદન આપું છું। સાથે સાથે જ જે કામગીરી સ્ટ્રેન્ચલેસ પદ્ધતિથી થવાની છે, એટલે રોડ ઓછામાં ઓછા ખોદાય એનું ધ્યાન આપવામાં આવશે। પણ જ્યાં પણ આ કામગીરી થાય ત્યારે દર્ભાવતી નગરીના નાગરિકો સંપૂર્ણ સાથ સહકાર આપે, જેથી આ કામગીરી વહેલી પૂરી થાય। આમ તો 6 મહિનામાં કામગીરી પૂરું કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, જેનાથી ખાસ કરીને બહેનોને લાભ થશે, કારણ કે રસોઈ કામ, ચા બનાવવાનું હોય કે પાણી ગરમ આ બધા જ કામો બહેનો દ્વારા થતા હોય છે, ત્યારે બહેનોને ગેસના બોટલની રાહ નહીં જોવી પડે। ઘરમાં જેવી રીતે નળમાં પાણી આવે છે એ જ રીતે નળ ખોલશો એટલે ગેસ આપના ઘરમાં શરૂ થઈ જાય। 24 કલાક માટે આ ગેસ આપવામાં આવશે, તો આનો સદુપયોગ થાય। અને આમાં એક જ તકલીફ થવાની છે કે ટાઈમે બિલ ભરવું પડશે દર મહિને। જે રીતે તમે બોટલના પૈસા આપો છો એટલું જ બિલ આવશે, એનાથી વધારે બિલ નહીં આવે। પણ આ સહલત છે, ઘેર બેઠા જ્યારે ગંગા આવી રહી તો એનું સ્વાગત કરવું જોઈએ અને આમાં સંપૂર્ણ સહકાર આપવો જોઈએ। એટલે અહીંયા આગળ કીધું છે કે પીએનજી અપનાવો અને આના મારફત પોલ્યુશન પણ ઘટશે અને દર્ભાવતીની રોનક પણ વધશે। એટલે હું તો ખાસ વીજીએલના અધિકારીઓનો પણ આભાર માનું છું કે જેમણે અમારી રજૂઆતને માન આપીને અહીંયા આગળ આજથી કામગીરીની શરૂઆત કરીને 14 કરોડ જેવી માતબર રકમ દર્ભાવતી નગરી માટે ફાળવી છે। અને આનો જેમને લાભ મળવાનો છે તમામ દર્ભાવતીના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.